वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारम्भां नाथियामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। भक्तो, पवित्र चातुर्मासનો પ્રારંભ થવાનો છે ત્યારે એક ભગવત ભક્તએ મને વિનંતી કરતા કહ્યું કે શાસ્ત્રીજી, ગધડા પ્રથમના 71મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વેદોની કથા થતી નથી, પરંતુ વેદોની અંદર જે મહત્વની શુક્તિ આવે છે એ મહત્વની શુક્તિ તો ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં સમજાવેલી છે. લોયાના 7મા વચનામૃતમાં ઋતે જ્ઞાનાન મુક્તિ, આ જે શ્રુતિ સુક્તિ આવે છે એનો વિસ્તૃત અર્થ ભગવાન સ્વામિનારાયણે લોયાના 7મા વચનામૃતમાં સમજાવેલો છે. તો વેદોની અંદર જે મહત્વની શુક્તિ આવે છે, જે શુક્તિમાં મનુષ્યને માટે દિવ્ય સંદેશો અપાયો છે, તો આ ચાતુર્માસ દરમિયાન તમે એ વેદોની મહત્વની શુક્તિ અર્થાત કે શ્રુતિ પર કથા કરો અને એ શુક્તિ સમજાવવાનો પ્રયાસ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને વિનંતી કરી. તો આ ચાતુર્માસ દરમિયાન 120 દિવસ પર્યંત આપણે બધા વેદની 120 મહત્વની શુક્તિની ઉપર કથા શ્રવણ કરશું. વેદોની આ શુક્તિ સમજાવતા સમજાવતા હું તમને ઇતિહાસ અને પુરાણોમાં જે આ શુક્તિ સંબંધી પ્રમાણો આપેલા છે એ પ્રમાણો પણ આપતો જવા, અને ઇતિહાસ અને પુરાણોમાં જે દ્રષ્ટાંત આવે છે એ દ્રષ્ટાંત દ્વારા પણ હું આ શુક્તિ સમજાવવાનો પૂર્ણ પ્રયાસ કરીશ. કારણ કે મહાભારતમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ સમ ઉપબ્રહ્મયેત, અર્થાત કે ઇતિહાસ અને પુરાણ દ્વારા વેદનો અર્થ વિસ્તૃત એટલે કે સ્પષ્ટ કરવો જોઈએ. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ કહેલું છે. તો આ વેદોની શુક્તિની ઉપર જે પ્રવચન કરવામાં આવશે તો એ પ્રવચનોમાં હું ઇતિહાસ અને પુરાણોમાં જે પ્રમાણ છે અને જે દ્રષ્ટાંતો અપાયા છે એના દ્વારા જ દરેક શુક્તિને સમજાવવાનો પ્રયાસ કરીશ. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. સર્વપ્રથમ વેદ એ શું છે એને આપણે જાણીએ. તો આપણા સનાતન ધર્મનો કોઈ મૂળભૂત ગ્રંથ હોય તો તે વેદ છે.
અને આ વેદ જે છે એ કોઈ પુરુષ વિશેષે નિર્માણ કરેલો નથી. પરબ્રહ્મ પરમાત્માએ પણ વેદનું નિર્માણ કરેલું નથી. જે પ્રમાણે જીવ, માયા અને ઈશ્વર આ ત્રણ તત્વો અનાદિ છે અને જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ ભેદ અનાદિ છે, તે જ પ્રમાણે વેદ પણ અનાદિ છે. વેદ જે છે એ અનંત જ્ઞાન રાશિ છે અને એ વેદ પણ અનાદિ છે. એટલે સનાતન ધર્મનો કોઈ મૂળભૂત ગ્રંથ હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા કે ભાગવત નહીં, પરંતુ એ વેદ છે. તો આજે આપણે બધા વેદની ઉપર થોડી વાત શ્રવણ કરશું. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 93 થી 95 શ્લોકની અંદર કહે છે કે વેદાસુ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાદિદમ પુરાણમ ભારતે તો શ્રી વિષ્ણોર નામ સહસ્ત્રકમ તથા શ્રી ભગવદ ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રી વાસુદેવ મહાત્મ સ્કાંડ વૈષ્ણવ ખંડગમ ધર્મશાસ્ત્ર અંતર્ગતા ચ યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્મૃતિ એતાને ઇષ્ટમવિષ્ટાની સચ્છાસ્ત્રાણી ભવંતિ. અર્થાત કે 4 વેદ તથા વ્યાસ સૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ તથા શ્રી ભગવદ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુ ખંડ તેને વિશે રહેલું એવું જે શ્રી વાસુદેવ મહાત્મ્ય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 છચ્છાસ્ત્રથી અમને ઇષ્ટ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાને પ્રિય એવા જે 8 છચ્છાસ્ત્ર ગણાવેલા છે એની અંદર પ્રથમ સ્થાન એવોએ વેદને આપેલું છે. કારણ કે સનાતન ધર્મનો કોઈ મૂળભૂત ગ્રંથ હોય તો એ આ વેદ છે. અને આ વેદ જે છે એ અપૌરુષેય છે, અર્થાત કે પરમાત્માએ પણ એની રચના નથી કરી અને નિરપેક્ષ પ્રમાણ છે. વેદ શબ્દ એ વિદ સત્તાયામ, વિદ જ્ઞાને, વિદ વિચારણે અને વિદ લાભે આ 4 ધાતુઓથી નિષ્પન્ન થયેલો છે. જેનો અર્થ થાય છે કે જેની સદૈવ સત્તા હોય, જે અપૂર્વ જ્ઞાનપ્રદ હોય, જે ઐહિક, કામુષ્મિક, ઉભયવિધ વિચારોનો કોષ હોય અને જે લૌકિક અને લોકોત્તર લાભપ્રદ હોય એવા ગ્રંથને વેદ કહે છે. આ પ્રમાણે વેદ શબ્દની વ્યાખ્યા વૈયાકરણીઓએ કરેલી છે. આમ જોવા જઈએ તો વેદ તો અનંત છે, કારણ કે પુરાણોની અંદર એ વચન છે અનંતા વૈ વેદાહ, કે વેદ એ અનંત છે. પરંતુ જે કલ્પની અંદર બ્રહ્માજીની જેટલી ક્ષમતા હોય તે કલ્પમાં વેદની એટલી જ શાખાઓ પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્માજીના હૃદયની અંદર પ્રતિફલિત કરે છે. અને પછી એ વેદ જે છે એ બ્રહ્માજીના મુખ થકી બહાર નીકળે છે. જુદા જુદા કલ્પની અંદર વેદોની જુદી જુદી શાખા હોય છે. અર્થાત કે મુક્તિક ઉપનિષદની અંદર વેદની 1180 શાખાનું વર્ણન છે. સ્કંદ પુરાણની અંદર વેદની 1137 શાખાનું વર્ણન છે. અને પાણીની અષ્ટાધ્યાયની ઉપર મહર્ષિ પતંજલિએ જે મહાભાષ્યની રચના કરેલી છે તેમાં વેદની 1131 શાખાઓનું વર્ણન જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ કે કોઈ કલ્પની અંદર વેદની 1180 શાખા, કોઈ કલ્પની અંદર વેદની 1137 શાખા અને કોઈ કલ્પની અંદર વેદની 1131 શાખા હોય છે. કારણ કે વેદ જે છે એ અનંત છે, અનંતા વૈ વેદાહ. એટલે જુદા જુદા કલ્પની અંદર
જુદી જુદી વેદની શાખાઓનું વર્ણન જોવામાં આવે છે. વેદ એક વૃક્ષ છે અને એ વૃક્ષની હજારો શાખા છે. એટલે જે કલ્પની અંદર બ્રહ્માજીની જેટલી ક્ષમતા હોય એની ક્ષમતા પ્રમાણે પરમાત્મા એને વેદનો ઉપદેશ આપે છે અને પછી એ બ્રહ્માજી દ્વારા એ વેદ જન સામાન્યને પ્રાપ્ત થાય છે. વર્તમાન વૈવસ્વત મન્વંતરની 28મી ચોકડીના દ્વાપર યુગની અંદર બહુ બ્રહ્માદિક દેવતાઓની પ્રાર્થનાથી અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ મહર્ષિ પરાશર દ્વારા સત્યવતીના ગર્ભથી પોતાના અંશરૂપ સત્વગુણના અંશ વડે કલા સ્વરૂપ વ્યાસ રૂપે અવતાર ગ્રહણ કરતા હતા. અને આ વ્યાસ ભગવાને જ એક વેદના 4 વિભાગ કરેલા હતા અને એના ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ નામ એમણે આપેલા છે. એમાં જે ઋગ્વેદ સંહિતા છે એ ઋગ્વેદ સંહિતા એમણે પોતાના શિષ્ય પહેલને ભણાવેલી હતી. યજુર્વેદ સંહિતા ભગવાન વેદવ્યાસજીએ પોતાના શિષ્ય વૈશંપાયનને ભણાવેલી હતી. સામવેદ સંહિતા તેઓએ જૈમિની ઋષિને ભણાવેલી હતી અને અથર્વવેદ સંહિતા ભગવાન વેદવ્યાસજીએ સુમંતુ નામના પોતાના શિષ્યને ભણાવેલી હતી. આ વેદોનું પ્રધાન લક્ષ્ય આધ્યાત્મિક જ્ઞાન આપવું એ જ છે, જેનાથી પ્રાણી માત્ર આ અસાર સંસારના બંધનના મૂળભૂત કારણોને સમજી મુક્તિ પ્રાપ્ત કરી પરમાત્માનો અનુભવ કરી શકે. એ જ વેદનું પ્રધાન લક્ષ્ય છે. વેદની અંદર કુલ 1 લાખ મંત્રો છે, અર્થાત કે 1 લાખ ઋચાના મંત્રો છે. એની અંદર 80,000 મંત્ર જે છે એ કર્મકાંડના છે અને 20,000 મંત્રો જે છે એ જ્ઞાનકાંડના છે. કર્મકાંડની અંદર યજ્ઞ આદિક અનુષ્ઠાનની પ્રક્રિયાઓનું વર્ણન છે, જ્યારે જ્ઞાનકાંડની અંદર આત્મા પરમાત્મા અને માયા તત્વોનું વર્ણન કરવામાં આવેલું છે. કર્મકાંડની અંદર પરબ્રહ્મ પરમાત્માનું ગુપ્ત રૂપે વર્ણન છે. ત્યાં તમે જોશો તો વધારે પડતું ઇન્દ્ર, અગ્નિ અને વાયુ દેવતાનું જ વર્ણન કરવામાં આવેલું છે. આ ઉપરાંત અશ્વની કુમાર છે, બ્રહ્માજી છે, ભગવાન શંકર છે, એનું પણ વર્ણન છે. અને એ વર્ણનને જોઈને કેટલાક લોકો એવું કહે છે કે વેદ જે છે એ અનેક ઈશ્વરવાદી છે, પરંતુ એ લોકોને ખબર નથી દેવા નારાયણ અંગજા દેવતાઓ જે છે એ શ્રીમદ નારાયણ ભગવાનનું જ અંગ છે. વેદના કર્મકાંડની અંદર ભગવાનના અંગનું વર્ણન છે, એટલે અંગનું વર્ણન હોવાથી ત્યાં પણ પરમાત્માનું જ વર્ણન છે. અને જ્ઞાનકાંડની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન છે. વેદની અંદર કુલ 1 લાખ મંત્રો છે અને 1 લાખ મંત્રની અંદર એ વેદના 4 વિભાગ પાડવામાં આવેલા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો હવે આપણે બધા ક્રમશઃ એ 4 વેદોનો સંક્ષિપ્તની અંદર પરિચય શ્રવણ કરશું. સર્વપ્રથમ આપણે બધા ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદનું નિર્માણ કરી ભગવાન વેદવ્યાસજીએ આ ઋગ્વેદ પોતાના શિષ્ય પેલ ઋષિને ભણાવેલું હતું. અને પેલ ઋષિએ એ ઋગ્વેદની 21 શાખાનું નિર્માણ કરેલું હતું અને પોતાના જુદા જુદા શિષ્યોને એ શાખા ભણાવેલી હતી. ઋગ્વેદમાં હોતૃ વર્ગને માટે ઉપયોગી મંત્રોનું સંકલન છે.
આનું નામ ઋગ્વેદ એટલા માટે છે કે એમાં રૂક સંજ્ઞક પદ્યબદ્ધ મંત્રોની અધિકતા છે. આમાં હોતૃ વર્ગને ઉપયોગી ગદ્યાત્મક યજુ સ્વરૂપના પણ કેટલાક મંત્રો છે. આના મંત્રોની સંખ્યા અન્ય વેદની અપેક્ષાએ અધિક છે. હવે આપણે યજુર્વેદની વાત કરીએ. યજુર્વેદની અંદર બે વિભાગ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદના આચાર્ય મહર્ષિ યાજ્ઞવલ્ક્ય છે અને કૃષ્ણ યજુર્વેદના આચાર્ય વૈશંપાયન ઋષિ છે. ભગવાન વેદવ્યાસજીએ યજુર્વેદનું નિર્માણ કરી એ વેદ એઓએ વૈશંપાયન ઋષિને ભણાવેલો હતો અને વૈશંપાયન ઋષિએ એ યજુર્વેદની 81 શાખાનું નિર્માણ કરી પોતાના શિષ્યને ભણાવેલી હતી. પેલી બાજુ વૈશંપાયન ઋષિ સાથે વિવાદ થઈ ગયો હોવાથી મહર્ષિ યાજ્ઞવલ્ક્ય એમનું શિષ્યપણું ત્યાગ કરી સૂર્યદેવની ઉપાસના કરી સૂર્યદેવ પાસેથી યજુર્વેદના મંત્ર પ્રાપ્ત કરે છે. યજુર્વેદની કુલ 101 શાખા છે, એમાંથી 81 શાખા જે છે એ કૃષ્ણ યજુર્વેદની છે અને 20 શાખા જે છે એ શુક્લ યજુર્વેદની છે. આ યજુર્વેદમાં યજ્ઞાનુષ્ઠાન સંબંધી અધ્વર્યુ વર્ગને ઉપયોગી મંત્રોનું સંકલન છે. આનું નામ યજુર્વેદ એટલે માટે છે કે આમાં ગદ્યાત્મક મંત્રોની અધિકતા છે. આમાં કેટલાક પદ્યાત્મક મંત્રો પણ છે જે અધ્વર્યુ વર્ગને ઉપયોગી છે. આ પ્રમાણે ભક્તો, આ યજુર્વેદ એ ભગવાન વેદવ્યાસજી દ્વારા નિર્માણ કરી વૈશંપાયન ઋષિને ભણાવાયેલું હતું. હવે આપણે સામવેદની વાત કરીએ તો સામવેદના આચાર્ય મહર્ષિ જૈમિની છે. ભગવાન વેદવ્યાસજીએ સામવેદનું નિર્માણ કરી એ વેદ મહર્ષિ જૈમિનીને ભણાવેલો હતો અને મહર્ષિ જૈમિનીએ એની 1000 શાખાઓ કરી પોતાના વિભિન્ન શિષ્યોને ભણાવેલી હતી. સામવેદમાં યજ્ઞાનુષ્ઠાનના ઉદ્ઘાતૃ વર્ગમાં ઉપયોગી મંત્રોનું સંકલન છે. આનું નામ સામવેદ એટલે માટે છે કે આ વેદમાં ગાયન પદ્ધતિના મંત્રો છે. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 22મા શ્લોકની અંદર વેદાનામ સામવેદો અસ્મિ, અર્થાત કે વેદોમાં સામવેદ હું છું આ પ્રમાણે કહી સામવેદને પોતાની વિભૂતિ તરીકે પ્રતિપાદન કરેલો છે. આ પ્રમાણે ભક્તો, ભગવાન વેદવ્યાસજીએ સામવેદ જે છે એ જૈમિની ઋષિને ભણાવેલો હતો અને જૈમિની ઋષિએ એની 1000 શાખાનું નિર્માણ કરેલું હતું. હવે આપણે અથર્વવેદની વાત કરીએ. અથર્વવેદનું નિર્માણ કરી ભગવાન વેદવ્યાસજીએ આ અથર્વવેદ સુમંતુ નામના પોતાના શિષ્યને ભણાવેલો હતો અને સુમંતુ ઋષિએ આ અથર્વવેદની 9 શાખાનું નિર્માણ કરી પોતાના 9 શિષ્યોને ભણાવેલી હતી. અથર્વવેદમાં યજ્ઞાનુષ્ઠાનના બ્રહ્મવર્ગને ઉપયોગી મંત્રોનું સંકલન છે. આ બ્રહ્મવર્ગનું કાર્ય છે યજ્ઞનું ધ્યાન આપવું, સમય સમય પર નિયમાનુસાર નિર્દેશ આપવો, યજ્ઞમાં ઋત્વિજો અને યજમાન દ્વારા કોઈ ભૂલ થઈ જાય કે કંઈ ત્રુટી રહી જાય તો તેનો સુધારો કરવો અથવા તેનું પ્રાયશ્ચિત કરવું. અથર્વનો અર્થ છે ત્રુટીઓને હટાવી યથાર્થ કરવી અથવા ઋતિ રહિત બનાવવું. અતઃ આમાં યજ્ઞ સંબંધી અને વ્યક્તિ સંબંધી સુધાર અથવા ત્રુટીને પૂર્ણ કરવાના મંત્રો પણ છે. આ વેદમાં પદ્યાત્મક મંત્રોની સાથે કેટલાક ગદ્યાત્મક મંત્રો પણ ઉપલબ્ધ છે. આ વેદનું નામકરણ અન્ય વેદોની જેમ શબ્દ શૈલીના આધાર પર નથી, પરંતુ આમાં પ્રતિપાદ્ય વિષય અનુસાર છે. આ પ્રમાણે ભક્તો, 4 વેદનો પરિચય જે છે એ સંક્ષિપ્તમાં આ પ્રમાણે કરવામાં આવેલો છે. ભગવાન વેદવ્યાસજીએ એક જ વેદના
ચાર વિભાગ કરી પોતાના 4 શિષ્યોને એનું જ્ઞાન આપેલું હતું. અને એ શિષ્યોએ એ વેદમાંથી બીજી અનેકો શાખા જે છે એ નિર્માણ કરેલી હતી. અને વેદની કુલ 1131 શાખા થઈ ગઈ હતી. સંપૂર્ણ વેદને સુરક્ષિત રાખવાને અર્થ બધા જ મહર્ષિઓએ એક વેદના 1131 વિભાગ પાડેલા હતા. અર્થાત કે 1131 શાખાની અંદર આ સંપૂર્ણ વેદને વિભાજિત કરેલો હતો, જેને લઈને આ વેદ જે છે એ સંપૂર્ણ સચવાઈ રહે. અત્યારે ભૂતલની ઉપર ભારત વર્ષની અંદર પરિપૂર્ણ રૂપે કોઈ શાખા નથી. એક વેદની અંદર અર્થાત કે એક વેદની શાખાની અંદર 4 વિષય આવે છે. સર્વપ્રથમ સંહિતા આવે છે, બ્રાહ્મણ આવે છે, આરણ્યક આવે છે અને ઉપનિષદ આવે છે. આ 4 વસ્તુ જેની અંદર હોય તે જ પરિપૂર્ણ શાખા કહેવાય. પરંતુ અત્યારે ભારત વર્ષની અંદર કોઈ પણ શાખાની અંદર આ 4 બાબત જોવા નથી મળતી. કોઈકની અંદર સંહિતા અને બ્રાહ્મણ હોય તો આરણ્યક અને ઉપનિષદ જોવા નથી મળતા. કોઈકની અંદર ઉપનિષદ અને આરણ્યક હોય તો બ્રાહ્મણ અને સંહિતા જોવા નથી મળતા. કોઈકની અંદર સંહિતા અને ઉપનિષદ હોય તો એની અંદર બ્રાહ્મણ અને આરણ્યક જોવા મળતા નથી. એનું કારણ એ છે કે ભારત વર્ષની ઉપર જે દિવસથી બુદ્ધ છે, જૈન છે અને યવન આક્રાંતાઓનું સામ્રાજ્ય હાવી થઈ ગયું તે દિવસથી એ લોકોએ આ સંપૂર્ણ વેદને નેસ્તો નાબૂદ કરવાનો પ્રયાસ કરેલો હતો. એ તો આપણા જે બ્રાહ્મણો હતા તે લોકોએ પોતાના મસ્તકો કપાવીને પણ થોડો ઘણો વેદ જે છે એ સાચવી રાખેલો છે. વેદનું સાહિત્ય જે છે એ એટલું બધું વિશાળ છે કે જેની કોઈ વાત નહીં. પરંતુ એનો ઘણો ખરો ભાગ જે છે એ આ યવન જાતિએ અગ્નિ દેવતાને હવાલે કરી દીધેલું હતું. અને એને લઈને અત્યારે ભારત વર્ષની અંદર પરિપૂર્ણ વેદ છે જ નહીં. અને વેદની પરિપૂર્ણ કોઈ શાખા જોવા મળતી નથી. એ આપણે માટે દુર્ભાગ્યની વાત છે. હવે વેદની અંદર જે 4 બાબતોનું વર્ણન છે, સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ, તેનો પરિચય આપણે પ્રાપ્ત કરીએ. તો સર્વપ્રથમ આપણે સંહિતાની વાત કરીએ. સંહિતા કોને કહેવાય? તો વેદનો જે ભાગ પ્રતિદિન વિશેષતઃ અધ્યયનીય હોય તેને સંહિતા કહેવાય છે. આ શબ્દ રાશિનો ઉપયોગ સ્ત્રોત અને સ્માર્ત બંને પ્રકારના યજ્ઞ અનુષ્ઠાનોમાં થાય છે. અને પ્રત્યેક વેદની જેટલી શાખા છે એની દરેકની સંહિતા હોય છે. એટલે વેદની 1131 શાખા છે તો એ 1131 શાખાની સંહિતા હોય છે. એનું બ્રાહ્મણ હોય છે, એનો આરણ્યક હોય છે અને એનું ઉપનિષદ હોય છે. આ પ્રમાણે જ્યારે એક શાખાની અંદર આ 4 વસ્તુ હોય ત્યારે એ શાખા જે છે એ પરિપૂર્ણ થાય છે. આ પ્રમાણે સંહિતાની વ્યાખ્યા જે છે એ મનીષી લોકોએ આપેલી છે. હવે આપણે બ્રાહ્મણની વાત કરીએ. બ્રાહ્મણ કોને કહેવાય? તો બ્રાહ્મણ વેદનો એ ભાગ જેમાં વિશેષ રીતે યજ્ઞાનુષ્ઠાનની પદ્ધતિ સાથે સાથે તદુપયોગી પ્રવૃત્તિનું ઉદ્બોધન કરાયું હોય. તેને દ્રઢ કરવું તથા તેના દ્વારા ફલ પ્રાપ્તિ આદિના નિરૂપણની વિધિ અને અર્થવાદ દ્વારા કરવામાં આવે તે બ્રાહ્મણ કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રાહ્મણ જે છે એ ગદ્યાત્મક છે અને સંહિતા જે છે એ પદ્યાત્મક છે. સંહિતાની અંદર વેદના જે મંત્રો છે એ વેદના મંત્રોનું ભાષ્ય જે છે એ બ્રાહ્મણ ગ્રંથની અંદર જોવા મળે છે. ને એની અંદર વિશેષ રીતે યજ્ઞ અનુષ્ઠાનની પદ્ધતિ અને સાથે સાથે તદ ઉપયોગી પ્રવૃત્તિનું ઉદ્બોધન કરવામાં આવેલું હોય છે. આ પ્રમાણે બ્રાહ્મણની વ્યાખ્યા જે છે એ મનીષી લોકોએ કરેલી છે. હવે આપણે આરણ્યકની વાત કરીએ. તો આરણ્યક કોને કહેવાય? તો આરણ્યક વેદનો એ ભાગ છે કે જેમાં યજ્ઞાનુષ્ઠાન પદ્ધતિ, યાજ્ઞિક મંત્ર, પદાર્થ અને ફળ આદિમાં આધ્યાત્મિકતાનો સંકેત આપવામાં આવેલો છે. તેને આરણ્યક કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે
કે વેદના આ ભાગમાં માનવને આધ્યાત્મિક બોધ તરફ ઝુકાવી સાંસારિક બંધનોથી ઉપર ઉઠાવે છે. અને આનો પાઠ જે છે એ વાનપ્રસ્થ લોકો કરતા હોય છે, અર્થાત કે આરણ્યક જે છે એ આરણ્યકનો પાઠ વધારે પડતા વાનપ્રસ્થી લોકો વનમાં જઈને કરતા હોવાથી આને આરણ્યક કહેવામાં આવે છે. આપણા સનાતન ધર્મના ગ્રંથોની અંદર 4 આશ્રમ નક્કી કરવામાં આવેલા છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. જ્યારે ગ્રહસ્થ પોતાની બધી જ ફરજ નિભાવી ચૂકેલો હોય અને સંસારથી એ વિરક્ત થઈ જાય ત્યારે ગ્રહસ્થ ઘરનો ત્યાગ કરી વનની અંદર પ્રવેશ કરતો હોય છે. વનની અંદર વાનપ્રસ્થના ધર્મનું આચરણ કરતા થકા એ જે ગ્રંથનો પાઠ કરતો હોય છે એને આરણ્યક કહેવામાં આવે છે. આ પ્રમાણે આરણ્યકની વ્યાખ્યા મનીષી પુરુષોએ કરેલી છે. હવે આપણે ઉપનિષદની વાત કરીએ. ઉપનિષદ કોને કહેવાય? તો ઉપનિષદ એ વેદનો એ ભાગ છે કે જેમાં વિશુદ્ધ રીતિથી આધ્યાત્મિક ચિંતનને જ પ્રધાનતા આપવામાં આવેલી છે અને ફલ સંબંધી ફલાનુબંધી કર્મોના ઢળાનું રાગને શિથિલ કરવાનું બતાવેલું છે, એટલે તે ઉપનિષદ કહેવાય છે. ઉપનિષદ શબ્દની નિષ્પત્તિ ઉપની ઉપસર્ગ પૂર્વક સદ ધાતુથી થયેલી છે. આ ધાતુનો અર્થ વિનાશ, ગતિ અને શિથિલતા છે. ઉપનિષદ શબ્દમાં આ બધા જ અર્થો વિદ્યમાન છે. એટલે આનો અર્થ એ થાય છે કે જે જ્ઞાન જેના અનુશીલનથી અવિદ્યાનો નાશ થઈ જાય અને બ્રહ્મ અર્થાત કે ભગવાનની પ્રાપ્તિ થાય તથા મનુષ્યના ગર્ભવાસાદિ દુઃખ સર્વદા શિથિલ થઈ જાય તેને ઉપનિષદ કહેવામાં આવે છે. આ પ્રમાણે ઉપનિષદની વ્યાખ્યા મનીષી પુરુષોએ કરેલી છે. ભક્તો, વેદની અંદર સૌથી મહત્વના કોઈ હોય તો આ ઉપનિષદ જ છે. કારણ કે એની અંદર જીવાત્મા અને પરમાત્માના જ્ઞાન સંબંધી ચર્ચા કરવામાં આવેલી છે. અને આ જ્ઞાન જે પણ કોઈક વ્યક્તિને થાય એ સંસારથી ઉપર ઉઠી થઈ જાય છે અને સંસારથી ઉપર ઉઠી ભગવાનના ભજનની અંદર એકાકાર થઈ જાય છે. ઉપનિષદ એ જ્ઞાન છે કે જે જ્ઞાનને ધારણ કરવાથી મનુષ્ય કૃત્ય થઈ જાય છે અને પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરી એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. માટે ભક્તો, વેદોની અંદર સૌથી મહત્વના કોઈ હોય તો એ ઉપનિષદ છે. અર્થાત કે વેદના જે 2 કાંડ છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ, એની અંદર સૌથી મહત્વના કોઈ હોય તો એ ઉપનિષદ અર્થાત કે જ્ઞાનકાંડ છે. આ પ્રમાણે ભક્તો, વેદની અંદર દરેક શાખાની અંદર સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ આવેલા હોય છે. આ પ્રમાણે અમે તમારી સન્મુખ સંક્ષિપ્તમાં વેદનો પરિચય ઉપસ્થિત કરેલો છે. હવે આપણે વિષયમાં પ્રવેશ કરીએ. તો ભક્તો, યજુર્વેદ ષટપટ બ્રાહ્મણ 11.1.2.12 મંત્રમાં એક ઋચા આવે છે, એના પર થોડો વિચાર વિમર્શ કરીએ. તો યજુર્વેદ શતપથ બ્રાહ્મણમાં વેદ ભગવાન કહે છે કે મર્ત્યા હવા અગ્ને દેવા આસુહુ, અર્થાત કે મનુષ્ય શુભ કાર્ય કરીને દેવ બને છે. આ ઋચા, આ સુક્તિના કહેવાનું તાત્પર્ય એવું છે કે મનુષ્ય પોતાના શુભ કર્મ દ્વારા, અર્થાત કે યજ્ઞ છે, દાન છે, તપ છે, સત્ય છે,
ધર્માચરણ છે ઇત્યાદિક દ્વારા દેવગતિ અથવા તો દેવત્વ પ્રાપ્ત કરી શકે છે. દેવરાજ ઇન્દ્ર છે, અગ્નિ છે, વાયુ છે ઇત્યાદિક દેવતાઓ છે. એ દેવતાઓ પણ પોતાના પૂર્વ જન્મમાં મનુષ્ય જ હતા અને મનુષ્ય યોનિમાં એઓએ શુભ કર્મ કર્યા, એના ફલ રૂપે એઓ દેવત્વને પ્રાપ્ત કરી શક્યા છે. બૃહદારણ્યક ઉપનિષદ 4:4 વેદ ભગવાન કહે છે, સ યથાકારી યથાચારી તથા ભવતી, સાધુકારી સાધુર્ભવતી, પાપકારી પાપો ભવતી. અર્થાત કે મનુષ્ય જેવા કર્મ કરનાર અને જેવા આચરણ કરનાર હોય તેવો જ બને છે. સારા કર્મ કરનારા દેવત્વ આદિક યોનિમાં જાય છે અને પાપ કર્મ કરનારા પાપી બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્તમ કર્મ કરનારો મનુષ્ય ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે અને દેવત્વ તરફ એ જાય છે, જ્યારે નીચ કર્મ કરનારો માનવ જે છે એ અધોગતિને પ્રાપ્ત કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્ર લોકમ અશ્નંતિ દિવ્યાન દિવ્ય દેવ ભોગાન. અર્થાત કે વેદ વિહિત પુણ્ય કર્મ કરનાર પુણ્ય લોક પ્રાપ્ત કરી ઇન્દ્રલોકમાં જાય છે અને ત્યાં દેવોના દિવ્ય ભોગ ભોગવે છે. આ પ્રમાણે પુણ્ય કર્મ કરવાથી દેવલોકની પ્રાપ્તિ થઈ, ત્યાં દેવ બની માનવ દિવ્ય ભોગને ભોગવે છે. મનુષ્યના મનની અંદર એવી કામના હોય કે હું શુભ કર્મ કરું અને શુભ કર્મ કરી દેવત્વની પ્રાપ્તિ કરું, તો એ મૃત્યુ બાદ દેવત્વની પ્રાપ્તિ કરે છે. પરંતુ જે મનુષ્યના મનની અંદર એવી કામના હોય કે મારા બધા જ શુભ કર્મો જે છે એ પરમાત્માના ચરણારવિંદમાં હું અર્પિત કરી દઉં છું અને અંતે હું પરમ ગતિની પ્રાપ્તિ કરું, તો એ શુભ કર્મ જો ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરી દેવામાં આવે તો એવો મનુષ્ય દેહ ત્યાગ પછી ભગવાનના ધામમાં જાય છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે તથા શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 11મા વચનામૃતમાં કહે છે, જો ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફલની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે એ ભક્તિરૂપ થઈને કેવલ મોક્ષને અર્થે થાય છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 5મા અધ્યાયના 33 અને 34મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે કે આમયો યેન ભૂતાનામ જાયતે યશ સુવ્રત તદેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ એવં ધૃણામ ક્રિયાયોગઃ સર્વે સંશ્રુતિ હેતવઃ ત એવાત્મ વિનાશાય કલ્પંતે કલ્પિતાઃ પરે. અર્થાત કે હે સુરત, જેમ જે ઘૃતાદિ વસ્તુ અતિ ભક્ષણ કરવાથી મનુષ્યને જે રોગ થાય છે તે પદાર્થ એ રોગને નિવૃત્ત કરતું નથી, ઉલટું રોગને વૃદ્ધિ પમાડે છે. તેના તે ઘૃતાદિ દ્રવ્યમાં તામ્ર ભસ્માદિ મિશ્રિત કરેલું હોય તો તે રોગને સમગ્રપણે નિવૃત્ત કરનારો થાય છે. તેમ મનુષ્યની સર્વે ક્રિયાઓ, વ્રત છે, યજ્ઞ છે, દાન આદિ ક્રિયાઓ તેના ફલભોગને અંતે સંશ્રુતિના કારણ છે, પરંતુ તેના તે ક્રિયાયોગો પરમેશ્વરમાં ભક્તિ રૂપે કલ્પ્યા હોય
તો અનાદિ અજ્ઞાનની નિવૃત્તિ પૂર્વક મોક્ષને માટે કલ્પાય છે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ તથા સુખદેવજી મહારાજ કહે છે કે ધર્મ સંબંધી કોઈ પણ કાર્ય છે એ નિષ્કામ ભાવે કરવામાં આવે અને એ કર્મ ભગવાનના ચરણારવિંદરમાં સમર્પિત કરવામાં આવે તો એ મોક્ષને માટે કલ્પાય છે. દેવત્વ યોની છે, એ દેવત્વ યોનીમાં જઈને મનુષ્ય દિવ્ય ભોગોને ભોગવે છે, પરંતુ મનુષ્યના શુભ કર્મ પૂર્ણ થાય પછી એને પુનઃ સંસ્કૃતિમાં તો આવવું જ પડે છે. અને એટલે માટે શાસ્ત્રોકારો કહે છે કે એના એ કર્મ જે છે, અર્થાત કે એના એ શુભ કર્મ છે, એ જો ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે તો એ બધા જ કર્મો જે છે એ મોક્ષને માટે કલ્પાય છે. માટે માનવે હંમેશા ધર્મ સંબંધી કોઈ પણ કાર્ય કરવું તેમાં ફલની ઈચ્છા ન રાખવી, પરંતુ એ બધા જ કર્મ ભગવાનને સમર્પિત કરી દેવા જોઈએ. એ જ શાસ્ત્રોનો સિદ્ધાંત છે. મનુ મહારાજ મનુસ્મૃતિના 12મા અધ્યાયમાં કહે છે કે શુભ હિ પ્રયોગૈર દેવત્વમ, અર્થાત કે શુભ કર્મોના આચરણથી દેવત્વ પ્રાપ્ત થાય છે. અર્થાત કે સારા કર્મો મનુષ્યને દેવ ગતિ આપનારા થાય છે. મહાભારતના વન પર્વમાં માર્કંડેય ઋષિ કહે છે કે પુણ્ય કર્માણો હિ નરઃ સ્વર્ગલોકમ પ્રયાંતિ વૈ, અર્થાત કે પુણ્ય કર્મ કરનારા મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે અને દેવત્વ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ભક્તો શુભ કર્મ કરવાથી મનુષ્ય દેવત્વની પ્રાપ્તિ કરે છે. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં તથા પદ્મ પુરાણમાં ચંદ્રવંશના રાજા નહુસના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. ચંદ્રવંશમાં ચંદ્રના પુત્ર બુધ, બુધના પુત્ર પુરુરવા અને પુરુરવાના પુત્ર આયુ થયા હતા. અને આ આયુના ઘરે નહુસનો જન્મ થયો હતો. નહુસ બાળપણથી જ અતિશય સદાચારી અને ધર્મનિષ્ઠ હતા. અને જ્યારે તેઓ વયસ્ક થયા ત્યારે એમના લગ્ન સાક્ષાત જગતગુરુ તથા આદિશક્તિ દેવી પાર્વતીના શ્રી અંગથી પ્રગટ થયેલી એક કન્યા જેનું નામ હતું અશોક સુંદરી, એની સાથે થયા. એટલે નહુસ જે છે એ ભગવાન શંકરના જમાઈ થાય. કારણ કે ભગવાન શંકર અને દેવી પાર્વતી થકી જે કન્યા પ્રગટ થઈ જેનું નામ હતું અશોક સુંદરી, આ અશોક સુંદરીના લગ્ન નહુસની સાથે થયા હતા. લગ્ન થયા બાદ બંને દંપતીઓ ધર્મ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરતા હતા. નહુસ રાજા ધરાતલના એક છત્રી શાસક હતા અને એઓએ અશોક સુંદરીને સાથે રાખી 100 અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન પૂર્ણ કરેલું હતું. હવે આ બાજુ ત્રિલોકીના અધિપતિ દેવરાજ ઇન્દ્રની સાથે એક ઘટના બની. ઘટના એવી હતી
કે એક સમયે દેવરાજ ઇન્દ્ર સભા ભરીને બેઠા હતા અને એ સભામાં દેવગુરુ બૃહસ્પતિ આવ્યા. દેવગુરુ બૃહસ્પતિ એ દેવતાઓના ગુરુ છે, એટલે દેવરાજ ઇન્દ્રએ ઊભા થઈને એમનું સન્માન કરવું જોઈએ, પરંતુ અહંકારવશ દેવરાજ ઇન્દ્ર નથી તો બૃહસ્પતિજીનું સન્માન કરતો, નથી તો બૃહસ્પતિજીને આવકાર આપતો. એ જ્યાંના ત્યાં જ બેસી રહે છે. એને લઈને પોતાના શિષ્યની આ પ્રમાણેની અશિષ્ટતા જોઈને દેવગુરુ બૃહસ્પતિ ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારબાદ દેવરાજ ઇન્દ્રને પોતાની ભૂલ સમજાય છે. એ પોતાના ગુરુને મનાવવાને અર્થે એમના ઘરે જાય છે, પરંતુ દેવગુરુ બૃહસ્પતિ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને કોઈ એવા અજ્ઞાત સ્થળ ઉપર જઈને રહેવા લાગે છે કે જ્યાં દેવરાજ ઇન્દ્ર પણ પહોંચી શકે એમ ન હતા. આ બાજુ દેવગુરુ બૃહસ્પતિ દેવરાજ ઇન્દ્રને છોડીને જતા રહ્યા છે. ગુરુ વગર બધા દેવતાઓ અતિશય ગ્લાનિ પામી ગયા છે. એમનું માર્ગદર્શન કરે એવું કોઈ રહ્યું નથી, એટલે અસુરોએ એ લોકો પર આક્રમણ કરેલું છે અને બધા જ દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢેલા છે. દેવરાજ ઇન્દ્ર બ્રહ્માજીના શરણમાં જાય છે. સર્વપ્રથમ તો બ્રહ્માજી દેવરાજ ઇન્દ્રની કરણી પણ એમને ખૂબ ફટકાર લગાવે છે અને પછી કહે છે કે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ એને તમે તમારા ગુરુ કરો અને એ તમને યોગ્ય માર્ગદર્શન આપશે. ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપની પાસે જાય છે અને એના ચરણની અંદર મસ્તક નમાવી એમને કહે છે કે હે વિપ્ર, આપ અમારા ગુરુ બનો. દેવરાજ ઇન્દ્રની આ પ્રમાણેની વિનંતી સાંભળી વિશ્વરૂપ દેવતાઓના ગુરુ બને છે અને એ વિશ્વરૂપ દેવરાજ ઇન્દ્રને પુરુષ વિદ્યા અર્થાત કે નારાયણ કવચનો ઉપદેશ આપે છે. અને નારાયણ કવચનો ઉપદેશ આપવાથી, એ કવચને ધારણ કરવાથી દેવરાજ ઇન્દ્ર અજેય થઈ જાય છે અને બધા જ અસુરોને સ્વર્ગમાંથી હાંકી કાઢે છે. હવે આ વિશ્વરૂપ હતા ને, એ વિશ્વરૂપનું મોસાળ અસુર પક્ષમાં હતું અને અસુરોની વિનંતીથી વિશ્વરૂપ અસુરોને પણ ચોરી છુપે યજ્ઞમાં ભાગ આપી દીધા. દેવરાજ ઇન્દ્રને વિશ્વરૂપના આ કૃત્યની ખબર પડી. દેવરાજ ઇન્દ્ર વિશ્વરૂપની પાસે આવે છે અને કહે છે કે ગુરુદેવ, તમે અસુરોને જો આ પ્રમાણે ભાગ આપશો તો એ આસુરી સૃષ્ટિ બળવાન થશે અને એને લઈને એ માનવ સૃષ્ટિને ખૂબ હેરાન કરશે, માટે તમે આ કર્મથી નિવૃત્ત થાઓ. છતાં પણ વિશ્વરૂપ ચોરી છુપી અસુરોને યજ્ઞ ભાગ આપતા જ રહે છે, જેથી ક્રોધાયમાન થઈ દેવરાજ ઇન્દ્ર ખડગ દ્વારા વિશ્વરૂપના 3 મસ્તકોને કાપી નાખે છે. વિશ્વરૂપ બ્રાહ્મણ છે, પાછા ગુરુ છે, એટલે દેવરાજ ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગે છે. બ્રહ્મહત્યા એની પછાડી દોડે છે. બ્રહ્મહત્યાથી બચવાને અર્થે દેવરાજ ઇન્દ્ર હિમાલયમાં આવેલા માન સરોવરમાં રહેલા એક કમળના દાંડાની અંદર છુપાઈ જાય છે. આ તરફ ત્રિલોકી રાજા વગરની થઈ ગઈ છે. પ્રજા રાજા વગર અર્થાત કે પોતાના રક્ષક વગર ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગેલી છે. બધા જ દેવતાઓ તથા ઋષિ મુનિઓ બ્રહ્માજીની પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મદેવ, ત્રિલોકી રાજા વગરની થઈ છે, માટે આપ એને માટે કોઈ રાજાનો પ્રબંધ કરો. ત્યારે બ્રહ્માજી કહે છે કે ભગવાન શંકરના જમાઈ નહુષ
100 અશ્વમેધ યજ્ઞ કરી ચૂકેલા છે, માટે એ દેવત્વ અર્થાત કે ઇન્દ્ર પદ પ્રાપ્ત કરવાનો અધિકાર ધરાવે છે. માટે તમે એની પાસે જાઓ અને એને વિનંતી કરો, જેથી એ ત્રિલોકીના અધિપતિ બનશે. દેવતાઓ નહુસની પાસે આવે છે અને એને વિનંતી કરે છે, ત્યારે નહુસ ઇન્દ્ર પદની ઉપર બેસવા તૈયાર થાય છે અને એ ત્રિલોકીના અધિપતિ બની જાય છે. આ પ્રમાણે નહુસે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા તો એને દેવત્વની પ્રાપ્તિ થઈ ગઈ હતી. તે જ પ્રમાણે જો માનવ સકામ ભાવથી યજ્ઞ છે, તપ છે, દાન છે ઇત્યાદિ કર્મ કરશે તો એને પણ દેવત્વની પ્રાપ્તિ થશે. અહીં શતપથ બ્રાહ્મણની અંદર વેદ ભગવાન એ જ વાત કહી રહ્યા છે અને વેદ ભગવાન મનુષ્યને એ જ સંદેશો આપી રહ્યા છે. હે માનવ, તમે બધા શુભ કર્મ કરો. આ શુભ કર્મ કરવાથી તમે દેવત્વની પ્રાપ્તિ કરશો. અને સાથે સાથે શ્રીમદ ભાગવત છે, ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો છે, એ એવું પણ કહી રહ્યા છે કે એના એ જ શુભ કર્મ જો તમે નિષ્કામ ભાવે કરશો તો તમને ભગવાનના ચરણાર વિંદરની પ્રાપ્તિ થશે. માટે માનવે હંમેશા શુભ કર્મ કરવા જોઈએ. આ મનુષ્ય યોની છે એ મનુષ્ય યોની જ એક એવી છે કે જે યોનીમાં માનવ શુભ કર્મ કરવાથી દેવત્વ પણ પ્રાપ્ત કરી શકે છે અને સાથે સાથે ભગવાનના ચરણાર વિંદરની પણ પ્રાપ્તિ કરી શકે છે. બીજી બધી યોનિઓ છે એ બીજી બધી યોનિઓ ભોગ યોનિઓ છે, પરંતુ આ મનુષ્ય યોની છે એ મનુષ્ય યોનિમાં માનવ જેવું કર્મ કરશે એ જ પ્રમાણે અગાડી એ તે યોનિની પ્રાપ્તિ કરી શકશે. તો બધા જ લોકો હંમેશા શુભ કર્મ કરવાનો આગ્રહ રાખે એવું વેદ ભગવાન અહીં કહી રહ્યા છે. તો કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.